જો આ નવ જંતુઓ તમારા ઘરમાં આવે તો તમારે સમજવું જોઈએ કે તમારું નસીબ ચમકવાનું છે અને તમારું ભાગ્ય બદલાવાનું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ નવ જીવો જો પ્રાણીઓ તમારા ઘરમાં આવે છે અથવા તમારા ઘરની આસપાસ રહેવાનું શરૂ કરે છે તો તે તમને કહે છે કે તમારું નસીબ ચમકશે અને તમારું ભાગ્ય બદલાશે. જે પણ ઘર જાગૃત થવાનું છે અથવા જે પણ ઘરની આસપાસ પ્રાણીઓ અને જીવો રહેવાનું શરૂ કરે છે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગે છે. આ 9 પ્રકારના જીવો છે. પ્રાણીઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ પ્રાણીઓ તમારા ઘરમાં આવે છે અથવા તમારા ઘરમાં રહેવા લાગે છે તો તમારે સમજવું જોઈએ કે દેવી લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. તમે ખુશ છો અને ખૂબ જ જલ્દીમાં લક્ષ્મી તમારા ઘરે આવવાના છે અને જે ઘરમાં માં લક્ષ્મીનો આશીર્વાદ હોય છે ત્યાં ઘરની આસપાસ આ 9 જંતુઓ હોવા જોઈએ. આ બધા પ્રાણીઓનું તમારા ઘરે આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી તમારા માટે આ પ્રાણીઓને ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જો તમે જાણી જોઈને કે અજાણતા તેમને દુઃખ આપો છો, મારી નાખો છો અથવા તમારા ઘરમાંથી ભગાડી દો છો તો આમ કરવાથી દેવી લક્ષ્મી તમારા પર ગુસ્સે થશે, જેના કારણે તમારે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જો આવા જીવો તમારા ઘરમાં આવે છે તો તે દર્શાવે છે કે હવે કોઈ તમારા ભાગ્યને ઉદય કરતા રોકી શકશે નહીં અને તમારા જે પણ ખરાબ દિવસો આવી રહ્યા છે તે સમાપ્ત થઈ જશે અને તમારા સારા સમય હવે શરૂ થવાના છે. તો ચાલો જાણીએ કે તે 9 પ્રાણીઓ કોણ છે જેમના ઘરમાં આવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. પણ તે પહેલાં જો તમે પણ ઈચ્છતા હોવ કે માં લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો આ વિડિયો લાઇક કરો અને તમારી પોતાની ચેનલ જ્ઞાની દુનિયાને સબસ્ક્રાઇબ કરો. કૃપા કરીને વોઇસને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો. નંબર 1. જો તમારા ઘરમાં અથવા તમારા ઘરમાં જો તમારા ઘરની છત પર ઘુવડ આવીને બેસે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. ઘુવડ દેવી લક્ષ્મીનું સૌથી પ્રિય પક્ષી છે. ઘરમાં ઘુવડનું આગમન ધનસંપત્તિમાં વધારો દર્શાવે છે. જો તમારા ઘરમાં કે ઘરમાં ઘુવડ હોય તો તેનો અર્થ એ છે કે તમને ધન મળવાનું છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે અને લાંબા સમયથી અટવાયેલા પૈસા તમને પાછા મળવાના છે. નંબર 2. પતંગિયા મિત્રો, રંગબેરંગી સોનેરી પતંગિયા પોતાની સાથે ખૂબ જ શુભ સંકેતો લઈને આવે છે. જો તમારા ઘરમાં સોનેરી અને રંગબેરંગી પતંગિયું જો તમારા ઘરમાં આ પતંગિયા જુઓ છો અને તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે તો તમારે સમજવું જોઈએ કે જેમ તે પતંગિયા રંગબેરંગી હોય છે તેવી જ રીતે તે તમારા જીવનમાં પણ ઘણા રંગો ઉમેરશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. ઘરમાં પતંગિયાઓનું આગમન ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે છે. શાંતિ હંમેશા રહે છે. તેથી આપણા ઘરમાં અથવા આપણા ઘરની નજીક પતંગિયાઓનું આગમન ખૂબ જ શુભ અને શુભ સંકેત માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ આ બાબતોનો ઉલ્લેખ છે. ખૂબ વિગતવાર લખેલું છે કે જ્યારે પણ પતંગિયા કોઈના ઘરે જાય છે ત્યારે તે ઘરમાં ધન અને સમૃદ્ધિનો વરસાદ થાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા આવા ઘરમાં રહે છે. તો જો તમારા ઘરમાં પતંગિયું આવે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ખરાબ દિવસો પૂરા થવાના છે અને આજથી જ તમારા સારા દિવસો શરૂ થઈ ગયા છે અને તમારા ઘરમાં રહેલી ગરીબી પણ દૂર થવા જઈ રહી છે અને દેવી લક્ષ્મીની સાથે કુબેર મહારાજના આશીર્વાદ પણ તમારા પર વરસશે અને તમારા પૈસા સંબંધિત બધા કાર્યો સફળ થશે. નંબર 3. મિત્રો, તમે ઘણી વાર નોળિયા જોયા હશે. જો કે મંગૂસ મોટે ભાગે રાત્રે બહાર આવે છે પરંતુ ઘણા દિવસ દરમિયાન પણ જોઈ શકો છો. છછુંદર ઉંદર જેવા દેખાય છે પણ તેમનું નાક ઉંદરો કરતાં થોડું લાંબુ હોય છે. જો તમારા ઘરમાં છછુંદર પ્રવેશે છે, જો તમે જુઓ કે શું બન્યું છે અને તમે તેને તમારા ઘરમાં દરરોજ જોવાનું શરૂ કરો છો
તો તમારે આ સમજવું જોઈએ. હવે દુનિયામાં આવું કંઈ નથી, કોઈ શક્તિ એવી નથી જે તમને તમારું ભાગ્ય બદલવાથી રોકી શકે. તમારા ઘરમાં ઉંદરનો પ્રવેશ એ સંકેત છે કે દેવી લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે અને તમારા પર પોતાના આશીર્વાદ વરસાવી રહી છે. તે અપાર આશીર્વાદ વરસાવશે અને આ સાથે જો કોઈ વ્યક્તિની આસપાસ ઉંદર ફરે છે તો તે વ્યક્તિ તેના જીવનમાં ઘણી પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરે છે. તેથી નોળિયા ક્યારે કોઈ વ્યક્તિની આસપાસ ફરતા નથી. પરંતુ જો તે આમ કરે છે તો તે વ્યક્તિ દિવસ દરમિયાન બમણી સફળતા મેળવે છે અને રાત્રે 4 ગણી સફળતા મેળવે છે. જો આવું થાય તો તમારે સમજવું જોઈએ કે તે વ્યક્તિના જીવનની બધી સમસ્યાઓનો અંત આવવાનો છે. ઘણા લોકો એવું પણ માને છે કે ઉંદરો ઘરમાં ગંદકી ફેલાવે છે. આ વાત સાચી છે, પણ આ કારણે ઘણા લોકો નોળિયાને મારી નાખે છે. પણ જો તમને નોળિયા પસંદ ન હોય તો તમારે આ બિલકુલ ન કરવું જોઈએ. તેથી તમે તેમને કોઈ અન્ય રીતે તમારા ઘરમાંથી કાઢી શકો છો, પરંતુ તમારે તેમને બિલકુલ મારવા જોઈએ નહીં. આપણા શાસ્ત્રો અનુસાર ઘરમાં નોળિયાનું આવવું અને તેનું ઘરમાં રહેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તલને ખૂબ જ શુભ પ્રાણી માનવામાં આવે છે. સ્વપ્નમાં પણ તલ જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એટલા માટે ક્યારેય તલને મારવો જોઈએ નહીં, કારણ કે તે ભગવાન શિવને તમારા ઘરમાં લાવે છે. મહિનાનું આગમન એવા સંકેતો લઈને આવે છે જે તમારા નસીબમાં વધારો કરે છે. તેથી ભૂલથી પણ તેમને નષ્ટ ન કરો. નંબર 4. મિત્રો, જો તમને તમારા ઘરની છત પર લીલો પોપટ દેખાય છે તો તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે પોપટ જોવાથી કોઈ પણ કાર્યમાં મોટી સફળતા મળે છે. તે સફળતા મળવાની નિશાની છે. તેથી જ મિત્રો, જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો તો સમજો કે તમને તે કાર્યમાં સફળતા મળવાની છે. નંબર 5. ગરોળી. મિત્રો, ગરોળી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે, પરંતુ ઘણા લોકો ગરોળીને નફરત કરે છે અને તેમને ઘરમાં ગરોળીની હાજરી બિલકુલ ગમતી નથી. તેઓ ગરોળીને મારી નાખે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે ગરોળીને મારવી જોઈએ નહીં. કોઈ પણ સંજોગોમાં જો તેને ઘરમાં રાખવામાં આવે તો તેને મારવી જોઈએ નહીં. ગરોળીને દૂર કરવી એ મોટી વાત નથી. પરંતુ જો તમને તમારા ઘરમાં એક જૂથમાં ઘણી ગરોળી દેખાય તો તેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને તમારા ઘરમાં ક્યાંય પણ ગરોળી જૂથમાં દેખાય તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘરમાં ધન આવવાનું છે. શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર જો તમે પૂજા કરી રહ્યા હોવ અને પૂજા કરતી વખતે તમારી આસપાસ ક્યાંય પણ ગરોળી દેખાય તો આ એક સંકેત છે કે તમારું ભાગ્ય ખૂબ જ જલ્દી ઉભરી આવશે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી ખૂબ જ જલ્દી તમારા ઘરમાં આવવાના છે. આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ સાથે જો તમે તમારા ઘરમાં ગરોળી જુઓ જેની પૂંછડી કપાયેલી છે તો તમારે સમજવું જોઈએ કે તમારું જીવન હવે બદલાવાનું છે અને તમારા જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે અને માં લક્ષ્મી ખૂબ જ જલ્દી તમારા ઘરમાં આવવાના છે અને તમને કુબેર મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થશે. નંબર 6. કીડીઓ. મિત્રો, કીડીઓ ખૂબ જ શુભ સંકેતો લાવે છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ ઘરમાં કીડી હોય તો તેનો અર્થ એ છે કે જો તમે મોઢામાં ખોરાક લઈને પૂર્વ તરફ જઈ રહ્યા છો તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ નિશાની તમને જણાવે છે કે તમારું નસીબ ખૂબ જ જલ્દી ચમકવાનું છે અને તમારા દુઃખના દિવસો હવે પૂરા થવાના છે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ આવવાના છે. આનાથી તમને ખબર પડે છે કે તમારા પરિવારના સભ્યો શું કરી રહ્યા છે. પ્રગતિ થવાની છે. જો તમારા ઘરમાં કોઈ વિવાદ સંબંધિત સમસ્યા ચાલી રહી છે
તો તે પણ ખૂબ જ જલ્દી ઉકેલાઈ જશે. જો તમારા ઘરમાં કીડીઓ દક્ષિણ દિશામાં હોય, જો તમને મુખ્ય દરવાજામાંથી કીડીઓનું ટોળું બહાર આવતું દેખાય અથવા તમે મુખ્ય દરવાજામાંથી કીડીઓનું ટોળું તમારા ઘરમાં પ્રવેશતું જુઓ, તો તે તમારા ઘર માટે ખૂબ જ જોખમી છે, એક સારો સંકેત છે. આ તમને જણાવે છે કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં પ્રવેશ કરી રહી છે અને ખૂબ જ ટૂંક સમયમાં તમને ધન પ્રાપ્ત થવાનું છે. તેથી તમારે ધ્યાન રાખવું પડશે કે કીડીઓ તમારા અથવા તમારા પરિવારના સભ્યોના પગ નીચે ન આવે. જો શક્ય હોય તો તમારે કીડીઓના ઘરની આસપાસ લોટ અને અન્ય વસ્તુઓ નાખવી જોઈએ. તમારે ખાંડ ભેળવીને ઉમેરવી પડશે. આનાથી તમને પુણ્ય મળશે અને દેવી લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થશે. અને જો તમારા ઘરમાં કીડીઓએ કોઈ ખૂણામાં ઘર બનાવ્યું હોય અથવા જો તેમણે કોઈ જગ્યાએ પાણી બનાવ્યું હોય, તો તમારે તેમના ઘરની નજીક ક્યારેય પાણી રેડવું જોઈએ નહીં. કીડીઓ તમારા ઘરમાંથી ભાગી જાય તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 7. ઉંદર ઘરમાં દુઃખ અને ગરીબી લાવે છે, તેથી તમારે ક્યારેય ઉંદરોને તમારા ઘરમાં રહેવા ન દેવા જોઈએ. જો તમારા ઘરમાં ઉંદર હોય તો તમે તેમને જુઓ છો, તો તમારે સમજવું જોઈએ કે ગરીબી અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેવા લાગી છે. આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક તમારા ઘરમાંથી ઉંદરોને દૂર કરવા જોઈએ. તમારે તે આપવું પડશે, પણ ઉંદરને મારવો નહીં, કારણ કે ઉંદરને ભગવાન ગણેશનું વાહન માનવામાં આવે છે. જો તમે ઉંદરને મારી નાખશો તો તમે તેના માટે દોષિત થશો. ઉંદરોને મારવા ન જોઈએ, પણ તેમને તમારા ઘરમાં પણ રહેવા ન દેવા જોઈએ. શક્ય તેટલી વહેલી તકે તમારા ઘરમાંથી ઉંદરોને દૂર કરો. જે ઘરમાં ઉંદરો હોય છે તે ઘરમાં દુઃખ અને ગરીબી આવે છે અને તેઓ પીડા પેદા કરે છે. જે ઘરમાં ઉંદરો જોવા મળે છે ત્યાં વ્યક્તિને પૈસા સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને વ્યવસાય સંબંધિત તમામ કાર્યોમાં અવરોધો આવવા લાગે છે. જો તમારા ઘરમાં પણ ઉંદર હોય તો શક્ય તેટલી વહેલી તકે તેમને તમારા ઘરમાંથી બહાર કાઢવાની કોઈ વ્યવસ્થા કરો. તેમાં રહેવું અશુભ માનવામાં આવે છે. તેમના ઘરમાં રહેવાથી ઘરની સમૃદ્ધિ હંમેશા અટકી જાય છે અને શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં ઉંદર હોય છે ત્યાં ગરીબી આવવામાં વાર નથી લાગતી. નંબર 8. નીલકંઠ પક્ષીને ધનની દેવીમાં લક્ષ્મીનું પ્રિય પક્ષી માનવામાં આવે છે. જો કોઈ પક્ષી ઘરની આસપાસ રહે છે અથવા ઘરની અંદર આવે છે અથવા માળો બનાવે છે, તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે નીલકંઠ પક્ષી જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારા વ્યવસાય કે વેપારમાં પ્રગતિ થશે અને તેના આગમન સાથે નવું ઘર અને નવું વાહન મળવાની શક્યતાઓ છે. એવું લાગે છે કે આ બધી માહિતી જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અજમાવો. આ અમારા વિડિયોનો હેતુ છે. અમે ફક્ત તમને વધુ સારી સલાહ આપવા માંગીએ છીએ. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, તમને આજનો અમારો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અમને જણાવો અને જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઇક કરો અને જો તમને માતા લક્ષ્મી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસ લખો. કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. કૃપા કરીને તમારી ચેનલ શ્રી કૃષ્ણ વોઇસને સબસ્ક્રાઇબ કરો. આજ માટે આટલું જ. આગામી વિડિયોમાં મળીશું. મિત્રો, તમારા માટે રામ રામ.